કેશોદ સોની સમાજમાં વિધાનસભા ક્ષેત્રના પ્રબુદ્ધ નાગરિકો માટે નેશન ફર્સ્ટ મિશનની વિવિધ યોજનાઓની જેમ વન નેશન વન ઇલેક્શન બિલ લાગુ કરવા અને તેનાથી થતા ફાયદાઓ અંગે જાગૃત કરવા એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકના વક્તા તરીકે ભાજપ પાર્ટીના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર હાજર રહ્યા હતા। કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। પ્રદેશ પ્રવક્તાઓએ તેમના 1 કલાક 15 મિનિટના વક્તવ્યમાં આ દેશ માટે વર્ણ વ્યવસ્થા સૌથી મોટું દૂષણ હોય તેમ કહી આ દેશ જ્ઞાતિ, ધર્મ, રિવાજો, સંસ્કૃતિ, ભાષાઓમાં વહેંચાયેલો હોય તે તમામ મુદ્દાઓને ધ્યાને રાખી વિવિધતામાં વહેંચાયેલ આ દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે સરકારની નેશન ફર્સ્ટ મિશનની વન નેશન વન ટેક્સ, વન નેશન વન આઈડેન્ટિટી, વન નેશન વન એક્ઝામ, વન નેશન વન રાશન જેવી વિવિધ યોજનાઓની જેમ વન નેશન વન ઇલેક્શન ખરડો લાવવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં ફેરફારો જોવા મળશે તેમ જણાવી જો વન નેશન વન ઇલેક્શન લાગુ કરવામાં આવે તો ચૂંટણીઓમાં ખર્ચાઓ ઘટે, સામાજિક સમરસતા જળવાઈ રહે, વારંવાર આચારસંહિતા લાગવાથી નીતિ વિષયક નિર્ણય કાર્યરત રહે, દેશના નેતાઓના પ્રવાસમાં ઘટાડો થાય તેમજ મતદારોને મતદાન પ્રત્યેની રુચિ જળવાઈ રહે, પુનરાવર્તિત ચૂંટણીઓને કારણે વિક્ષોભમાં ઘટાડો આવે, જુદી જુદી વહીવટી સુરક્ષા જેવી વ્યવસ્થાઓને લગતા પડકારો ઓછા થવા જેવા ફાયદાઓ જણાવ્યા હતા। આ સાથે પ્રશ્નોત્તરી યોજાતા વન નેશન વન ઇલેક્શન બિલ લાગુ થવાથી જે સમસ્યાઓ ઊભી થશે તે અંગે પ્રશ્નોની વિશેષ સમજણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ લાંબો ચાલવા છતાં હાજર શ્રોતાઓએ બેઠક વ્યવસ્થા જાળવી રાખી હતી। જયરાજસિંહ પરમાર, પ્રવક્તા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ। આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી, જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ હતો। આ દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે ખાસ કરીને નેશન ફર્સ્ટના મિશન સાથેની જે જુદી જુદી યોજનાઓ છે, આ દેશની અંદર અનેક વિવિધતાની અંદર એકતા ધરાવતો યુનિટી ઇન ડાયવર્સિટી વાળા આ દેશમાં જે મિશન લઈને નીકળ્યા છે, ક્યાંક વન નેશન વન ટેક્સ હોય, ક્યાંક વન નેશન વન આઈડેન્ટિટી હોય, ક્યાંક વન નેશન વન એક્ઝામ હોય, ક્યાંક વન નેશન વન રાશન હોય, એ જ રીતે ઇન્ટિગ્રિટી આ દેશની એકતા જળવાઈ રહે એના માટે ફરીથી પણ વન નેશન વન ઇલેક્શનના મુદ્દા સાથે લોક જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ હતો। જો સરકાર બહુમતીમાં છે ધારે તો લોકસભામાં, વિધાનસભામાં પસાર થઈ શકે, પણ આદરણીય મોદી સાહેબનું સપનું છે કે આ દેશના તમામ 140-45 કરોડનો આ દેશ, એમાં એકે એક નાગરિક, એકે એક લોકોના મન સુધી વાત પહોંચે, એના મનની વાતનો સ્વીકાર કરી અને પછી એને જો કાયદાનું સ્વરૂપ આપીએ તો લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે વન નેશન વન ઇલેક્શન આ ખૂબ દેશ માટે મોટો સુધારો હશે। અને એના કારણે જે દેશની અંદર વારંવાર આચારસંહિતા લાગે, ખૂબ ખર્ચા થાય, સામાજિક તાણાવાણા, પછી સોશિયલ ફેબ્રિક, બીજા એવા અનેક કિસ્સાઓ છે જેના કારણે આ રાષ્ટ્રને ફાયદો થવાનો છે। એટલા માટે આ વન નેશન વન ઇલેક્શનનો આ કાર્યક્રમ હતો। ખૂબ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત હતા। જિલ્લા અધ્યક્ષ શ્રી ચંદુભાઈ પણ હતા, ધારાસભ્ય દેવાભાઈ પણ હતા અને બધા સૌ વરિષ્ઠ આગેવાનો સાથે ખૂબ મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો, પત્રકારો સહિત બધા ઉપસ્થિત હતા અને એમની નિશ્રામાં આ કાર્યક્રમ સંપન્ન થયો। વિરોધ પક્ષનો એક મુદ્દો છે કે ભાઈ વન નેશન વન ઇલેક્શન છે, એમાં એક જે પ્રવાહ હોય છે એ મતદારોનો પ્રવાહ એક તરફ તણાઈ જશે કોઈ પણ પક્ષ તરફ, તો એ બાબતે શું કહેશો? મતદારોનો પ્રવાહ તણાઈ જવાની બીક હોય તો એમને પ્રવાહ ઊભો કરવો પડે। કોઈ પણ રાજકીય પક્ષે સરવાળે તો જનતાની અદાલતમાં જવાનું છે, પસંદગીની મહોર અથવા તો બટન અથવા તો સિક્કો જનતા જ મારવાની છે। 145 કરોડના હૃદય અને મન સુધી પહોંચવા માટે જે પક્ષોએ જે કરવું પડે એ કરવાનું છે। એમાં લહેર તો એમને લહેર ઊભી કરવી પડશે। લહેર ઊભી કરવા માટે લોકોની વચ્ચે જવું પડશે, મહેનત કરવી પડશે, ગમતા કાર્યક્રમો આપવા પડશે, સારું સુશાસન આપવું પડશે, તો લહેર ઊભી થશે। કોકની લહેર ઉપર તમારે સવાર થવું હોય તો એ જમાનો હવે ગયો છે।
સાહેબ, વન નેશન વન ઇલેક્શનમાં શિક્ષણ સ્તર સુધરશે? જો આ મહત્વનો મુદ્દો. વન નેશન વન ઇલેક્શન થી શિક્ષણ સાથે બહુ સીધો સંબંધ એટલા માટે નથી કે આ દેશની અંદર અનેક મુદ્દાઓ છે. શિક્ષણ અને આરોગ્ય આ બંને સર્વિસ સેક્ટર છે. દેશમાં રેવન્યુ જનરેટર જુદું હોય અને સર્વિસ સેક્ટર જુદા હોય છે. એટલે આરોગ્ય અને શિક્ષણ એ બંને ઉપર સૌથી વધુ આ દેશના જીડીપીની જે આવક છે એ જીડીપીનો સૌથી મોટો હિસ્સો આજે પણ શિક્ષણ અને આરોગ્ય પાછળ જ સચવાય છે. એટલે શિક્ષણ એ મૂળભૂત સ્ટેચ્યુટરી રાઇટ છે એમ માની અને બેઝિક રાઇટ છે એમ માનીને જ સરકાર વર્તે છે. એટલે શિક્ષણ માટે તો જે કરવાનું છે એ કરવાનું છે. સરસ રિસ્પોન્સ મળે છે. હું અહીંની વાત કરું તો કેટલા બધા પ્રશ્નો હતા લોકોના મનમાં હતા, કેટલા બધા જુદા જુદા અલગ અલગ પ્રશ્નો જે ખરેખર કાયદા પંચમાં, લો કમિશનમાં કે વિધિ આયોગમાં ઘણીવાર ન વિચારમાં એવા પ્રશ્નો લોકોથી આવે, કારણ કે લોકોના તો મન તુંડે તુંડે મતીર બીના જેવી આ કેસ છે. અને આખા રાજ્યમાંથી હવે ઘણા બધા જગ્યાએ ગયા છીએ, અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ પ્રબુદ્ધ નાગરિકો હતા. આટલા બધા પ્રશ્નો અમારા એક બે જગ્યાએ ઓછા હતા, બરાબર, એમ અહીંયા પ્રશ્નો પણ વધુ આવ્યા, પણ એના જવાબ આપીએ સંતોષકારક તો એ દિશામાં